હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે તમે ચૂંટણી કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કર્યો છે તો તેનું સ્ટેટસ ઓનલાઈન તમે કેવી રીતે ચેક કરી શકો છો। એટલે જે પણ તમે ચૂંટણી કાર્ડની અંદર નામની અંદર, ફોટોની અંદર કે સરનામાની અંદર જે પણ તમે સુધારો કર્યો છે તો એ થયો છે કે નહીં, કેવી રીતે એપ્લિકેશન પર જઈને જોઈ શકો છો। દોસ્તો, ગયા એક વિડીયોની અંદર મેં તમને માહિતી આપી હતી કે તમે ચૂંટણી કાર્ડની અંદર નામની અંદર, સરનામાની અંદર, ફોટોની અંદર કે કોઈ પણ જાતનો તમે સુધારો કરવા માગતા હોય ચૂંટણી કાર્ડની અંદર તો તમે ઓનલાઈન એપ્લિકેશન એટલે કે મોબાઈલથી તમે કેવી રીતે કરી શકો છો એ માહિતી મેં તમને ગયા વિડીયો આપી હતી। તમે હજુ સુધી તમારા ચૂંટણી કાર્ડની અંદર સુધારો કરવા માંગો છો પણ નથી કરી શક્યા તો એ વિડીયો જોઈને તમે માહિતી મેળવી શકો છો। તો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો વિડીયોની શરૂઆત કરીને જાણે કે તમે ઓનલાઈન તમારી જે અહીંયા કરેક્શનનું જે સ્ટેટસ છે કેવી રીતે ચેક કરી શકો છો। દોસ્તો, અહીંયા ચૂંટણી કાર્ડની અંદર જે પણ તમે સુધારો કર્યો હતો તેની એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે વોટર હેલ્પલાઇન નામની જે એપ્લિકેશન આપણે ગયા વિડીયો અંદર યુઝ કરી હતી એ જ એપ્લિકેશન પર તમારે આવવાનું છે। એપ્લિકેશન પર આવીને તમારે વોટર રજિસ્ટ્રેશનના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે વોટર રજિસ્ટ્રેશનના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને પહેલો જ અહીંયા ઓપ્શન જોવા મળશે, ટ્રેક સ્ટેટસ ઓફ યોર ફોર્મ। એટલે જે આપણે અહીંયા ચૂંટણી કાર્ડની અંદર સુધારો કર્યો હતો તેનું સ્ટેટસ તમે આ ઓપ્શન દ્વારા જોઈ શકો છો। તો આપણે અહીંયા ચેક બટન તમને જોવા મળે છે, તમે જોઈ શકો છો। એ ચેક બટન પર આપણે ક્લિક કરવાનું છે અહીંયા આપણી એપ્લિકેશનનું એટલે કે કરેક્શનની એપ્લિકેશનનું સ્ટેટસ જોવા માટે। તો જેવું તમે ચેક બટન પર ક્લિક કરશો એટલે એપ્લિકેશન પર તમારે અહીંયા લોગિન કરવું પડશે। જો તમે અહીંયા રજિસ્ટ્રેશન કરેલું છે તો તમારી પાસે જે મોબાઈલ નંબર જે તમે યુઝ કર્યો હતો રજિસ્ટ્રેશન કરતી વખતે અને જે પાસવર્ડ જનરેટ કર્યો હતો તેનો ઉપયોગ કરીને તમારે એપ્લિકેશનની અંદર લોગિન કરી લેવાનું છે। તો અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરશું અને પાસવર્ડ જનરેટ કરેલો જે હતો એ પાસવર્ડનો યુઝ કરીને આપણે સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું એટલે એ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે। ઓટીપી તમારે એન્ટર કરીને અહીંયા એપ્લિકેશનમાં લોગિન કરી લેવાનું છે। એપ્લિકેશન પર લોગિન કરી લીધા પછી આપણે આપણી ચૂંટણી કાર્ડની અંદર જે પણ સુધારો કર્યો હોય તો તેનું સ્ટેટસ ચેક કરવા માટે આપણે વોટર રજિસ્ટ્રેશનના ઓપ્શન પર ક્લિક કરવાનો છે। જેવું તમે ફરી ક્લિક કરશો અહીંયા જે ઓપ્શન તમને પહેલાં બતાવ્યો હતો તો આપણે અહીંયા લોગિન કરવાનું પૂછવામાં આવ્યું તો આપણે લોગિન કરી લીધું છે। તો ફરીથી આપણે એ જ ઓપ્શન પર ક્લિક કરીશું, ટ્રેક સ્ટેટસ ઓફ યોર ફોર્મ, અને ચેક બટન પર આપણે ક્લિક કરીશું। જેવું ચેક બટન પર ક્લિક કરીશું તમને આ પ્રકારનું પેજ તમને જોવા મળશે કેમ કે એપ્લિકેશનને તમે હવે લોગિન કરી લીધું છે। તો હવે તમારે અહીંયા જોઈ શકો છો જે રેફરન્સ આઈડી હોય જે તમે અહીંયા ચૂંટણી કાર્ડની અંદર જે પણ સુધારો કર્યો હતો તો ચૂંટણી કાર્ડની અંદર સુધારો કર્યા પછી છેલ્લે તમને અહીંયા રેફરન્સ આઈડી મળ્યો હશે। જ્યારે તમે અહીંયા ચૂંટણી કાર્ડની અંદર સુધારો કર્યો હશે તો તમને છેલ્લે ત્યાં તમને રેફરન્સ આઈડી મળ્યો હશે જેની અંદર ગુજરાતીમાં અહીંયા તમારો સંદર્ભ આઈડી તે રીતને તમને લખેલું જોવા મળ્યું હશે। તો એ જ તમારો રેફરન્સ આઈડી છે જેનો તમારે અહીંયા યુઝ કરવાનો છે। ત્યારબાદ તમારે નીચે સિલેક્ટ સ્ટેટનું ઓપ્શન તમને જોવા મળે છે, તમારું સ્ટેટ પસંદ કરવાનું છે અને ટ્રેક સ્ટેટસના બટન પર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા મેં મારો સંદર્ભ આઈડી એટલે કે રેફરન્સ આઈડી અહીંયા એન્ટર કરી લીધો છે અને નીચે સ્ટેટ પણ સિલેક્ટ કરી લીધું છે। હવે હું ટ્રેક સ્ટેટસના બટન પર ક્લિક કરીશ। જેવું અહીંયા જોઈ શકો છો તમે અહીંયા મેં ટ્રેક સ્ટેટસના બટન પર ક્લિક કર્યું તો તમે જોઈ શકો છો મારી જે એપ્લિકેશન મેં સબમિટ કરી હતી 21/3/2025ના રોજ કરી હતી અને BLO એપોઇન્ટેડ એટલે કે 23/3/2025 સુધીમાં ત્યાં પહોંચી ગઈ છે। અને નીચે તમે જોઈ શકો છો ફિલ્ડ વેરીફાઈડ, ફિલ્ડની અંદર ત્યાં વેરીફાઈડ થઈ ગઈ છે। મારી એપ્લિકેશન તમે જોઈ શકો છો અહીંયા એક્સેપ્ટ થઈ છે, રિજેક્ટ થઈ નથી, બધી જગ્યાએ રાઈટ ટિક તમને અહીંયા જોવા મળે છે। એટલે મારી એપ્લિકેશનનું સ્ટેટસ તમે જોઈ શકો છો અહીંયા કમ્પ્લીટ છે। એટલે અહીંયા જે પણ સુધારો મેં કર્યો છે ચૂંટણી કાર્ડની અંદર એ સુધારો થઈને જે ચૂંટણી કાર્ડ નવું ચૂંટણી કાર્ડ છે એ મારા ઘરના એડ્રેસ પર મને અહીંયા મળી જશે। તમારી પણ અહીંયા એપ્લિકેશનનું જે સ્ટેટસ છે કંઈક આ રીતનું તમને જોવા મળશે કે તમારી એપ્લિકેશન અહીંયા એક્સેપ્ટ થઈ છે કે રિજેક્ટ થઈ છે એ તમને અહીંયાથી ખ્યાલ આવી જશે। અને તમારું જે પણ તમે સુધારો કર્યો છે ચૂંટણી કાર્ડની અંદર એ થયો છે કે નહીં એ અહીંયાથી તમને ખ્યાલ આવી જશે। તમારું જે એપ્લિકેશનનું સ્ટેટસ છે એ તમે આ રીતે અહીંયા જોઈ શકો છો। તો દોસ્તો, તમે પણ જો તમે ચૂંટણી કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરવા માંગો છો તો લાસ્ટ વિડીયો મારી ચેનલ પર રહેલો છે કે ચૂંટણી કાર્ડની અંદર નામની અંદર, સરનામાની અંદર, ફોટોની અંદર કોઈ પણ પ્રકારનો તમે સુધારો કરવા માંગતા હોય તો તમે ઓનલાઈન મોબાઈલથી કેવી રીતે કરી શકો છો। આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી કે તમે ચૂંટણી કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કર્યો હોય તો તેનું ઓનલાઈન તમે સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકો છો। તો આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। થેન્ક યુ।